રામ રામ દાયરા ને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો અત્યારે અમારી તો મોર્નિંગ બહુ વહેલી થઈ ગઈ, 4:30 વાગ્યાની અમારી બધાની મોર્નિંગ થઈ ગઈ છે, કેમ કે આજે વાવણા કરવાના છે અને વાવણા કરવાના હોય એટલે તો થોડીક ભીડ પડે અને અમારા બધા માટે બહુ ખુશીની વાત કહેવાય, કેમ કે ખેડૂત મિત્રોને બધા જ લોકોને આજે વાવણી કરવાનો હોય એટલે વરસનો પહેલો દિવસ એવો હોય કે આજે કણ વાવીને એમાંથી મણ કરે પહેલું. એટલે બસ જો હે ને માંડવીનું બી કમ્પ્લીટ ભરાઈ ગયું છે અને હવે બાપુ એ સનેડાને ઠાઠું મારી દઈએ એટલે માંડવીને ભરાઈ જાય કમ્પ્લીટ. પછી આગળ ઓલું થોડીક વિધિ કરવાની હોય, સાક્ષીઓને કરે ને એવું બધું કરવાનું છે. એ હમણાં માં જો બસ એ તૈયારી કરે છે અને પછી મીરાને, રાધાને અને શિવને બધાને ચાંદલા કરી વાવણિયા બાંધી મીઠું મો કરી અને પછી અહીંથી અમે વાડી માટે નીકળશું. કેમ કે પહેલાંના જમાનામાં બળદુથી વાવણું થતું ને ત્યારે છે ને બળદુને ફૂલ ધરવી લેતા અને મીઠું મો કરતા અને પછી છે ને વાવણીઓ બાંધી મીઠું મો કરાવી અને પછી ઘેરથી નીકળતા. તો અત્યારે હવે અમારે બળદું તો નથી, પણ એની જગ્યાએ આપણે છે ને આપણે રાધા, મીરા ને શિવ છે ને, શિવે અમારો ગાય જવો જ એને રાખી છે. એ ત્રણેયને અમે એને મીઠું મો કરાવી બધી વિધિની પૂરી કરી અને પછી જ અમે અહીંથી નીકળશું, કેમ કે બળદું તો અત્યારે હવે રહ્યા નથી. તો સારું, હાલો તો આગળ મળ્યા. વાવણા કરવા છે આજ તો આનંદનો દિવસ છે. હવે હાથીઓ પૂરું, હાલો હવે હાથીઓ પૂર લઈ બધાની વાવણીયા બાંધ લઈ. હાલો જો હે ને આ તાલપત્રીને ભેગી લઈ જવાની, કેમ કે વરસાદ બરસાદ આવે તો ઢાંકવા. બે બાપ દીકરાને પૂગી આવવાનું છે. મોળમાં આવી ને તો 100%, હીણે આવી ને તો ત્યાં છે ને થોડું દેખાવાનું છે એટલે. જો અમારે બળદુતા છે ને એટલે હે ને ગાયને ચાંદલો અને મીઠું મો, બે ગાયોને ચાંદલા અને બેને મીઠું મો કરાવી દઈએ. રાધા શિવને ચાંદલો કરી દિયો. આ ઝીણકેથી અમારા આગળ છે ને કાયમ એને ગળ ચટાવતા એટલે એને ચાટતા આવડે, અને આને હે ને એને કોઈ દી ગળ ખાધો નહીં હોય ને એટલે એને બહુ નથી આવડતું ચાટતા. આંગળી જો આને હાથ ચાટતા આવડે છે. અમારો શિવ ભગવાન એને છે ને ઉમતા અહીંયા વાવણીઓ બાંધવાનું હોય, પણ અહીંયા વાવણીઓ ના દે ડોકમાં બાંધી દીધો. એને બિચારાને ઝીણકો એ નહીં આવડે હો ચાટતા. હજી દિયો થોડોક બિચારાને, ભલે ખાય. જય દ્વારકાધીશ દાયરાને. આજે વાવણાનો દિવસ છે એટલે આનંદતા હોય, તમને ખબર જ છે બધાને. અને વાવીએ કોણ અને દ્વારકાવાળો દીએ મણ, એવી આશા એ બધા ખેડૂત વાવતા હોય. બધા દાયરાને રામ રામ અને ભગવાન બધાને બોરું દીએ એવી કૃતજ્ઞતા આગળ આશીર્વાદ માગીએ.
આવી ગયા છે વાડી અને બધી તૈયારી કમ્પ્લીટ કરી લીધી. એક સનેડાની એક ચક્કા મારી લીધી કે જો સનેડો કમ્પ્લીટ હાલે તો આગળ વડું ટ્રેક્ટર એક નહીં 2 આવી, 2 ભેગા મૂકવા જ વાવી જ લેવું બપોર થાય ને ત્યાં. આમ બાપ દીકરા જો બેઠા બીને હરાળા કરી અને વાં બધા વાવણું કરે. જો આ જમીનમાંથી કેટલા બધા જીવડા નીકળે છે. આવા તો લગભગ 15-20 મિનિટથી જીવડા ચાલુ જ છે ઉડવાના. જો તો આ બધા જીવડા જ ઉડે છે, આમાંથી નીકળ્યા જ રાખે છે. ઉઈડા જ રાખે, નીકળીને આમાં ઉઈડા જ રાખે. જોતા બહુ જાજા નીકળે છે. કયાર અમે આવ્યા ત્યારના ચાલુ જ છે નીકળવા. तो फाइनली बड़े इंतजारों के बाद आ गया है ट्रैक्टर हमारा. अभी दूर से दिख रहा है. ने मांडवी भरी बी भरी कंप्लीट रखूँ. हमार मस्त हाल है. ઘણું બધું અડધાથી વધારે એટલું વવાઈ ગયું છે અને બસ એટલું બાકી રહ્યું. અને અહીંયા ખેતરમાં ટ્રેક્ટર ઊભું વચ્ચે રહ્યું તો મેં કીધું એવું બધું શું થયું કે ટ્રેક્ટર ઊભું રહી ગયું. અહીં ટીટોળે નીંડા આવ્યા ને તો પછી અહીં વાવવાનું મૂકી દીધું, ટ્રેક્ટરને થૂપાડી લીધું. અહીં ટીટોળે નીંડા આવ્યા ને એટલે હું કીધું અહીંયા પછી વવાઈ જાય, કેમ કે એનો જીવ બહુ બરે. જો ઈંડા ફૂટી જાય કે માથે ધૂળ આવી જાય ને તો એટલે પછી અહીંથી એટલું એમ કીધું કંઈ વાંધો નહીં, મૂકી દો, આપણે પાછું વાવી લેવું. અને પવન પણ જરાય નથી અને આદર પણ થાય છે. તો ફાઇનલી બધું જ વાવણું ખતમ થઈ ગયું છે ને થોડાકમાં છે ને વડા ટ્રેક્ટરવાને એમરજન્સીમાં જવાનું થયું એટલે વયો ગયો. એટલે થોડુંક અમારા સનેડાથી વાવ્યું અને એમાં થોડોક રપટો હાંકવાનો બાકી હતો તો એ ફટોફટ હાંકે છે, કેમ કે આ બાજુ ફૂલ આદર થઈ ગયો છે ને ફૂલ મેં ગાજે છે. એવું લાગે છે કે અડધી પોણી કલાકમાં આવી જશે, જો હટી નહીં જાય તો હમણાં આવી જાય. ફૂલ ગાજે છે એટલે ઓલા બાપ દીકરો ફૂલ મહેનત કરીને હાંકે છે. અને બસ જો સનસેટ થઈ ગયો છે. અત્યાર સુધી તો બહુ એટલે બહુ અનહદ ગરમી હતી. અત્યારે હવે થોડીક વારથી આ પંખા ચાલુ થયા છે ને કે પંખા બધા એટલે બધા પંખા બંધ હતા અને આ સાઈડ હવે બહુ આદર થયો છે. તો જો અત્યારે વાગી ગયા છે 8:30 જેવું થયું ને બસ જો હમણાં અમે ઘેર પહોંચ્યા અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. એમ હતું કે આદર બહુ છે, આવી જાય તો સારું, પણ ફૂલ આવી ગયો અને ગાજવીજ પણ ફૂલ છે અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. અત્યારે ફૂલ વરસાદ ને ફૂલ ગાજવીજ. હવે બધાને જ્યાં વાવણા બાકી છે ને ત્યાં વાવણા જેવો થઈ જાય વરસાદ એટલે સારું, વીજ થાય ફૂલ. જો માં અત્યારે હે ને શું કહેવાય, કયો ગપ્પો કહેવાય, ગૂગલ અપ્પો બનાવે છે. જે
અત્યારે આપણે ગામડામાં ખેડૂત મિત્રો જે હોય ને એવું હોય કે વાવણા કરે ને ખુશીનો તહેવાર હોય ને એટલે મિષ્ટાન ને એવું બધું બનાવે. અને જો માં ઘોડા અત્યારે બનાવે છે. જય શ્રી કૃષ્ણમાં. જો અત્યારે અમે હે ને જો અત્યારે અમારી માં મસ્ત વડા બનાવે છે. વડા બની જાય ને એટલે હમણાં ખાઈ લઈ. અને આજ તો ગરમી બહુ હતી અને વાવણું કરીને પાછા ઘેર પહોંચ્યા અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો એટલે મેળ આવી ગયો. નકર તો એમ હતું કે વરસાદ નહીં આવે ને પાછો તો હુકાવા માંડ્યું તો અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો પાછો.